નમસ્કાર દર્શક મિત્રો, પ્રવાડી લેક્ચર સિરીઝમાં આપનું સ્વાગત છે. ડેટા સ્ટ્રક્ચરની અંદર આજનો આપણો ટોપિક છે ડેંગલિંગ પોઇન્ટર. શું છે આ વસ્તુ, એની અંદર કયા કયા ટાઈપના પ્રોબ્લેમ્સ આવી શકે, એ વસ્તુ છે એ આ વિડીયોની અંદર જોશું. સૌપ્રથમ તો ડેંગલિંગ પોઇન્ટર છે શું કે અ પોઇન્ટર વેરિયેબલ that holds of address in active area location, then the pointer is called dangling pointer. ડેંગલિંગ પોઇન્ટરની બેઝિક ડેફિનેશન શું છે કે તમારા જે કંઈ વેરિયેબલ જે પોઇન્ટરમાં ડિક્લેર કર્યા છે એને હોલ્ડમાં રાખશે, એના જે કંઈ એડ્રેસીસ હશે એ એડ્રેસીસને. આ આપણો ફર્સ્ટ પોઈન્ટ થયો. સેકન્ડ પોઈન્ટ શું છે કે ઇનએક્ટિવ એરિયા લોકેશન, કે જે એવા લોકેશન્સ છે બરોબર જે એક્ટિવ નથી, બરોબર એવા ઇનએક્ટિવ એરિયા લોકેશનમાં જે કંઈ પોઇન્ટર હશે એવા પોઇન્ટરને ડેંગલિંગ પોઇન્ટર તરીકે ઓળખાય. બરોબર, એટલે બે પોઈન્ટ ખાસ યાદ રાખવાના, હોલ્ડ્સ ઓફ એડ્રેસ એન્ડ ઇનએક્ટિવ એરિયા લોકેશન. આ ડેંગલિંગ પોઇન્ટરની બેઝિક ડેફિનેશન થઈ. બરોબર, આ એની બેઝિક ડેફિનેશન સિન્ટેક્સ છે, વેરિયેબલ નેમ અને પોઇન્ટર. આપણે ત્યારબાદ ડેંગલિંગ પોઇન્ટરનું આપણે એક એક્ઝામ્પલ જોઈએ. એ આપણું આ મેઇન ફંક્શન છે, એની અંદર એક આપણે પોઇન્ટર ડિક્લેર કરીએ, ઇન્ટીજર પોઇન્ટર પી, અને એની અંદર આપણે લઈએ તો કે a is equal to 10 and p is equal to n%sin a. ડેંગલિંગ પોઇન્ટર કઈ રીતના થશે એ આપણે p ડિક્લેર કર્યો છે પોઇન્ટરમાં. બરોબર, તો જે આનો જે કઈ સ્કોપ છે, જે આની અંદરનો જે કોડ લખેલું છે a is equal to 10, p is equal to n%sin a, તો જે આ જે પોઇન્ટરનો સ્કોપ છે એ સ્કોપ છે ને અહીંયા સુધી જ રહેશે. પછી અહીંયા મારે કાંઈ ડિક્લેર કરાવવું હોય છે, કંઈ કોડ લખવું હશે પોઇન્ટર ઉપર, તો હું કોડ લખી નહીં શકું, એ વસ્તુ મને એક્સેસ નહીં કરવા. એટલે આપણે જોઈએ ડેફિનેશનમાં શું લખ્યું છે કે હોલ્ડ્સ ઓફ એડ્રેસ ઓફ ઇનએક્ટિવ એરિયા લોકેશન. તો અહીંયા જે કાંઈ હું કોડ લખવાની ટ્રાય કરીશ આ પોઇન્ટરને ટાર્ગેટ કરીને, તો એ મારું છે એ ડેંગલિંગ પોઇન્ટરનો એક પ્રોબ્લેમ છે એ ઊભો થઈ જશે. એટલે આ એક બેઝિક એક્ઝામ્પલ છે. હજી આપણે થોડુંક આગળ ડિટેલમાં જોઈએ, ત્યારબાદ ડેંગલિંગ પોઇન્ટરમાં જે પ્રોબ્લેમ આવે છે પ્રોબ્લેમ વિશે થોડુંક કહીશું તમને. ફોર એક્ઝામ્પલ, ડેંગલિંગ પોઇન્ટર પ્રોબ્લેમ છે ને એ તમે રિયલ લાઈફમાં અનુભવ કર્યો હશે. માની લો કે હું એસટી બસ સ્ટેન્ડે ઊભો છું કોઈ ગામમાં અને મારે એક બીજા ગામ જવું છે, બરોબર, કે એક બસની રાહ જોઉં છું અને એક વ્યક્તિ મને આવીને એમ કહે છે કે જો તમારી બસ સામે પડી છે. એટલે હું ત્યાં જોવા ગયો પણ એ બસ છે એ મારી નથી, બીજા કોઈ ગામની બસ છે, તો ત્યાંથી હું પાછો છે એ રિટર્ન થઈ જવાનું. એ જ રીતના ડેંગલિંગ પોઇન્ટરમાં એ જ કોન્સેપ્ટ વર્ક કરે છે. બરોબર, જોઈએ આપણે કે when pointer is pointing at the memory address of variable, બરોબર, કે જે તમે પોઇન્ટર માટે જે પોઇન્ટિંગ મેમરી એડ્રેસ વેરિયેબલ યુઝ કર્યો છે, બરોબર, જે યુઝ કર્યો છે, પણ થશે શું કે આફ્ટર સમ ટાઈમ ઈ વેરિયેબલને ડિલીટ કરી નાખે. બરોબર, મારી બસ આવી, એ ભાઈ પેલા વ્યક્તિએ કીધું પણ મારી બસ નહોતી. એટલે આ એક્ઝામ્પલ આમ જોવો તો કહી શકું થોડાક સમય પછી વેરિયેબલ છે એ ડિલીટ થઈ ગયું, એ મારી બસ નહોતી. બરોબર, ફ્રોમ મેમરી લોકેશન while the pointer is still pointing, then such a pointer is known as dangling pointer problem. બરોબર, મેં તમને જેમ એક્ઝામ્પલ યાદ રખાયું એ જ રીતના કે મારી બસ આવી, પેલા વ્યક્તિએ મને કીધું કે ભાઈ તમારી બસ આવી છે, બેસી જાય. હું જોવા ગયો મારી બસ નથી, ત્યાંથી હું બધો રિટર્ન આવ્યો, એ મારી બસ નથી, તો પછી ચડીને કાંઈ ફાયદો નથી, ક્યાંક બીજા ભોગો. એમ આની અંદર એ શું થશે કે તમે જે કંઈ વેરિયેબલ જે એડ્રેસ માટે ડિક્લેર કર્યો છે થોડાક સમય પછી એ વેરિયેબલ છે એ ડિલીટ થઈ જાય. બરોબર, એ તમારા મેમરી લોકેશનમાંથી. ત્યાર પછી શું થશે, while the pointer is still pointing it, પછી તમને જે કંઈ નેક્સ્ટ સ્ટેપ હશે એ નેક્સ્ટ સ્ટેપ કહેશે ભાઈ તમારી બસ આવી કે ક્યારે આવશે, શું છે. એટલે શું લખેલું છે, while the pointer is still pointing it, then such a pointer is known as dangling pointer problem.
બરોબર, એટલે ટૂંકમાં મેં મારું પોઈન્ટરની મદદથી કોઈ એડ્રેસ અલોકેટ કર્યું છે અને એનો વેરિયેબલ મારો ડિલીટ થઈ ગયો ભૂલથી, એને કહેવાશે ડેંગલિંગ પોઈન્ટર પ્રોબ્લેમ. હવે આ ડેંગલિંગ પોઈન્ટરના પ્રોબ્લેમને એવોઇડ કઈ રીતના કરવો, મેં તમને જેમ બસ સ્ટેન્ડનું એક્ઝામ્પલ આપ્યું, બરોબર, કે એક વ્યક્તિ આવીને કહે છે કે તમારી બસ જાય છે, બરોબર, તમે બસમાં બેઠી જાઓ, તો એવા બધા વ્યક્તિને વીણીને છે ને બસ સ્ટેન્ડની બહાર જ મૂકી આવવા જોઈએ. કોકને ઘૂસતે ચડાવવાના ધંધા કરે છે તો બધાને વીણીને બહાર મૂકી આવવા જોઈએ. એમ આની અંદર એ જ વસ્તુ થાય. એ વસ્તુ ડેંગલિંગ પોઈન્ટરના પ્રોબ્લેમને એવોઇડ કઈ રીતના કરે કે ઇનિશિયલાઇઝ પોઈન્ટર ટુ નલ. એ પોઈન્ટર જે તમે ઇનિશિયલાઇઝ કરો છો, ડિક્લેર કરો છો, એને નલ જ આપી દેવાનું, બરોબર, અને ડીઅલોકેટિંગ મેમરી સો ધેટ પોઈન્ટર વિલ બી નો લોંગર ડેંગલિંગ. અને પછી શું કરવાનું, નલ આપીને કે એની અંદર જે કાંઈ મેમરી છે ને એ ડીએલોકેશન કરી દેવાનું. ડીએલોકેશન થશે એટલે આવા કોઈ પણ પ્રકારના ડેંગલિંગ પોઈન્ટરના પ્રોબ્લેમ છે એ લાંબા ગાળે બનશે નહીં. મેઇન પોઈન્ટ આમાં શું યાદ રાખવાનું કે પોઈન્ટરની જે કંઈ વેલ્યુ આપો ઇનિશિયલાઇઝ કરો ને એ નલ આપવાની. એટલે ડેંગલિંગ પોઈન્ટરનો પ્રોબ્લેમ છે ને એ લાંબા ગાળે સોલ્યુશન મળશે એનું, બરોબર. હવે પછી નેક્સ્ટ આપ્યું છે કે અસાઇનિંગ નલ વેલ્યુ મીન્સ પોઈન્ટર ઇઝ નોટ પોઇન્ટિંગ ટુ એની મેમરી લોકેશન. તમે જે કઈ વેલ્યુ પોઈન્ટરને અસાઇન કરો છો એનો મિનિંગ કે પોઈન્ટર છે, બરોબર, એમાં તમે કોઈ પણ પ્રકારનું મેમરી લોકેશન છે ને એ પોઈન્ટ નહીં કરી શકો. એ એક વસ્તુ ખાસ યાદ રાખજો કે કોઈ પણ નલ વેલ્યુ આપવું એનો મિનિંગ એમ નહીં કે કંઈક સ્ટોરેજ થતું હશે, કંઈક એડ્રેસ અસાઇન થયું હશે, કોઈ પણ પ્રકારના મેમરી લોકેશન છે ને એ પોઈન્ટ નહીં કરે. આનાથી તમારું જે ડેંગલિંગ પોઈન્ટરનો પ્રોબ્લેમ છે એ સોલ્વ થઈ જશે. જો તમને વિડીયો ગમ્યો તો વિડીયોને લાઈક કરો, શેર કરો, ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો. વિડીયો ગમ્યો હોય તો વિડીયોમાં કોમેન્ટ કરવાનું ના ભૂલતા. તમને કાંઈ પણ કમ્પ્યુટર રિલેટેડ કાંઈ પણ નવી જાણવાની ઈચ્છા હોય તો અમારી ચેનલને તમે સબસ્ક્રાઈબ કરી શકો છો. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.